નમસ્કાર. વેચાણ કળામાં આજે આપણે યુનિટ નંબર 2 બીજું યુનિટ શરૂ કરીએ છીએ. પ્રથમ યુનિટ આપણે પૂરું કર્યું. હવે આપણે યુનિટ નંબર 2 ટેક્સ્ટ બુક ની અંદર ક્રમશઃ આપણું ચેપ્ટર નંબર 6 એમ પણ કહી શકાય અને આ યુનિટ નું પહેલું ચેપ્ટર પણ કહી શકાય. હવે તમે અભ્યાસક્રમ લખેલો છે, પહેલા પેજ ઉપર જ લખેલું છે, નજર ફેરવી લેજો. આ યુનિટ ની અંદર એક જ ચેપ્ટર આવે છે. પરીક્ષાની અંદર 20 ગુણ ક્વેશ્ચન નંબર 2 20 ગુણ આ યુનિટ માંથી આપણને પૂછાતો હોય છે. લગભગ મોટા ભાગના પેપરોમાં 20 ગુણનો પ્રશ્ન અથવામાં 20 ગુણનો પ્રશ્ન એમ પૂછાતો હોય છે. ક્યારેક એવું કરે એક પ્રશ્ન 20 ગુણનો અથવા 20 ગુણનો અથવા તો 10 ગુણના 2 એમ પણ આવી શકે. હવે વાત એ રહી સૌથી ટૂંકું આ યુનિટ ગણાય, કારણ કે એક જ ચેપ્ટર આવે. વાત રહી એક ચેપ્ટર અને એમાં 3 પ્રશ્નો લગભગ આવે, આમ તો 4. હવે 4 ક્વેશ્ચન તમે કરો એટલે લગભગ તમારે પરીક્ષાની અંદર એ બધા પ્રશ્ન લખવાના જ થશે. 20 ગુણના પ્રશ્ન કરી દે તો એક સાથે 2 પ્રશ્ન ભેગા કરી અને લખવામાં આવે. તો હવે વાત કરીએ ક્રમશઃ આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ. વેચાણ કળાનો ખ્યાલ. આમ તો ખરેખર આપણો વિષયનું નામ જ છે વેચાણ કળા. ખરેખર તો પ્રથમ યુનિટ હોવો જોઈએ. વેચાણ કળાનો ખ્યાલ ખૂબ જૂનો, ખૂબ અગાઉના સમયથી પ્રસિદ્ધ થયેલો આ ખ્યાલ જોવા મળે છે. લગભગ વાત કરીએ તો ઔદ્યોગિક ક્રાંતિ, વૈશ્વિક ઔદ્યોગિક ક્રાંતિની થોડી વાત કરીએ તો 1760 ત્યારે ઉદ્યોગો તરફ ધ્યાન અપાયું. ઉદ્યોગોમાં વિકાસ તરફ ધ્યાન આપ્યું. વિશ્વએ ઉદ્યોગો દ્વારા આવક મેળવવાનો પ્રયત્ન કર્યો. નવા ઉદ્યોગો સ્થાપવા લાગ્યા. રાષ્ટ્રીય ઔદ્યોગિક નીતિમાં ફેરફાર કરવા લાગ્યા. ધીમે ધીમે ઉદ્યોગો ઉપર ધ્યાન આપવાની વાત આવી. તેના કારણે પ્રત્યેક પેઢીએ હવે બજારમાં ટકવા માટે તેમણે અંતે કોઈ પણ રીતે માલનું સારામાં સારું વેચાણ થાય એ માટે જે પ્રયત્ન કરે છે તેને વેચાણ આવડત અથવા વેચાણ કળા તરીકે ઓળખાવી શકાય. ચોક્કસ તેનો અર્થ પહેલા આપણે જોઈએ. ખરેખર અર્થ શું થાય અહીંયા છે. વેચાણ કળા એટલે વેચનારને નફો થાય, ખરીદનાર ગ્રાહકને ચિરંજીવી સંતોષ પ્રાપ્ત થાય તે રીતે માલ અથવા સેવાનું વેચાણ કરવાની પ્રક્રિયાને વેચાણ કળા કહી શકાય. અર્થ ઉપરથી હવે થોડો ઊંડાણમાં છે. વેચનાર માલ એવી રીતે વેચો કે વધુને વધુ વેચનાર વ્યક્તિ એટલે કે પેઢીને વધુમાં વધુ નફો થાય. એને નફો વધુમાં વધુ થાય તો પાછું ગ્રાહકનું શોષણ ન થવું જોઈએ. એટલે કે ખરીદનાર નફો તો થાય પણ સાથે સાથે ખરીદનાર ગ્રાહકને ચિરંજીવી એટલે શું? ચિરંજીવી જ્યાં સુધી વસ્તુ વાપરે ત્યાં સુધી તેને એમાંથી સંતોષ પ્રાપ્ત થાય એવી રીતે માલ વેચવાની કળા અથવા સેવા આપવાની કળા ને વેચાણ કળા તરીકે ઓળખાવી શકાય. વાત રહી માલ અને સેવા. આપણે શું કહેતા માલનું વેચાણ કરવું એને જ આપણે વેચાણ કળા કહીએ. ના, સેવા અત્યારે હું જે કામ કરું ને એ સેવાનું વેચાણ કરું છું. તમે જે કાર્ય કરો, શિક્ષક,
વકીલ, ડોક્ટર આ સેવાનું વેચાણ કરે છે. સામે તમે વિદ્યાર્થી હોય તો મારા ગ્રાહક થયા, પેશન્ટ હોય તો ડોક્ટરના ગ્રાહક થયા, અસીલ વકીલનો ગ્રાહક થયો. તો એ બધાને સંતોષ મળે એ રીતે પણ સેવા આપવાની જે આવડત છે, કળા છે, તેને પણ વેચાણ કળા તરીકે ઓળખાવી શકાય. તો વેચાણ કળા એ ખૂબ મોટો વ્યાપક ખ્યાલ રહેલો છે. વેચાણ કળા એટલે કોઈ પણ રીતે માલનું વેચાણ કરી દેવું એ નહીં. માલનું વેચાણ કરવું તમને અને સામેના બંને વ્યક્તિને પૂરેપૂરો સંતોષ થાય એ રીતે માલ વેચવાની પ્રક્રિયાને વેચાણ કળા તરીકે ઓળખાવી શકાય છે. તો વેચાણ કળા સમયે સમયે માનવ તત્વ ઉમેરાતું. વેચાણ કળા ક્યાં બને છે, ક્યાં ઉપયોગી બને છે? યંત્ર દ્વારા વસ્તુનું વેચાણ કરવાનું હોય તો એમાં વેચાણ કળા મહત્વનું સ્થાન જ નથી. એમાં તો તમે ટોકન સિક્કો નાખો અને તમને સેવા આપે, એમાં નથી એની બંને માહિતીને આદાન પ્રદાન કરવાનું, આપ-લે કરવાની, સમજાવવાનું નથી, સંતોષની વાત આવતી નથી. પણ જ્યાં માનવ તત્વ રહેલું છે, વ્યક્તિ દ્વારા જ્યારે માલનું વેચાણ સામેના વ્યક્તિ સુધી કરવાનો પ્રયત્ન કરે ત્યારે વેચાણ કળાનો ઉપયોગ થતો હોય છે. તો આમ વેચાણ કળા ટૂંકમાં વેપારી અને ગ્રાહક તેમજ જે કોઈ એની સાથે સંકળાયેલા બધા જ પક્ષકારોનો સારી રીતે સમન્વય થાય અને દરેક વ્યક્તિને પૂરેપૂરો સરખા ભાગે સંતોષ પ્રાપ્ત થાય એ રીતે માલ વેચવાની પ્રક્રિયાને વેચાણ કળા તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ એમાં મહત્વનો પ્રશ્ન, લક્ષણ. વેચાણ કળામાં કઈ કઈ બાબતો ખાસ આવરી લેવામાં આવતી હોય છે, તો એને કહીએ લક્ષણ. તેમાં જોઈએ લક્ષણમાં પ્રથમ આપણું લક્ષણ તો કે આપણા વેચાણ કળાના લક્ષણો. તેમાં હવે લક્ષણની વાત કરીએ છીએ. પહેલું, વેચાણ કરવાની વિશિષ્ટ રીત, કળા કે આવડત. પહેલું લક્ષણ વેચાણ કળાનું છે. માલનું વેચાણ કરવાની એક વિશિષ્ટ પ્રકારની આવડત. ગ્રાહકને સંતોષકારક જવાબ આપવા, એને સંતોષ ઊભો કરાવવો અને તેમને વસ્તુ ખરીદી કરી તેમને પૂરેપૂરો સંતોષ મળે એ રીતે માલ વેચવાની પ્રક્રિયાને વેચાણ કળા તરીકે. તો વેચાણ કળામાં એક વિશિષ્ટ આવડત છે. ગમે આડેધડ માલ ન વેચી શકાય. ગ્રાહકોને તો સંતોષ મળે કે તમે એને યોગ્ય માહિતી પૂરી પાડો. તો આવી રીતે પૂરી માહિતી આપી અને પૂરેપૂરો વિશિષ્ટ રીતે, બધા પાસે આવડત સરખી નથી, એને વિશિષ્ટ પ્રકારની તમારે આવડત પ્રાપ્ત કરવી પડે. કળા એક અનુભવ, દરેક વ્યક્તિ પાસે નથી કળા અને તેવી આવડતને વેચાણ કળા તરીકે ઓળખાવી શકાય. બીજું, વ્યક્તિગત અંગત સેવા. વેચાણ કળા એ વ્યક્તિગત રીતે અંગત સેવા પણ કહી શકાય. અહીંયા માનવ તત્વનું મહત્વ ખૂબ રહેલું છે. એટલે શું? વ્યક્તિગત અંગત સેવા. જ્યાં વ્યક્તિ વેચાણ કરવા માટે જોડાયેલો છે તે વ્યક્તિ હોય ત્યાં વેચાણ કળા મહત્વનું સ્થાન. અગાઉ વાત આગળ કરી, યંત્ર દ્વારા વેચાણ કરાવવાનું હોય ત્યાં વેચાણ કળા મહત્વનો ભાગ ભજવતી નથી. તો આવી રીતે માલ બતાવી, તેમની વાતચીત કરવી, તેમને યોગ્ય દલીલ કરવી અને તેમને યોગ્ય પ્રમાણમાં વસ્તુ બતાવી અને અંગત જે સેવા આપવામાં આવે તેવી સેવાને વેચાણ કળા તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિએ માહિતીમાં ફેરફાર કરવો પડે, અનુભવનો ઉપયોગ કરી અને ગ્રાહકને પૂરેપૂરો સંતોષ મળે એ રીતે કામ કરવાની પ્રક્રિયાને વેચાણ કળા તરીકે ઓળખવામાં આવે છે. તો એ એનું બીજું લક્ષણ. ત્રીજું, ચિરંજીવી સંતોષ આપવો. વેચાણ કળા પ્રાપ્ત કરવી એટલે એક અર્થ એવો થાય
જ્યાં સુધી ગ્રાહક આપણી વસ્તુ વાપરે છે ત્યાં સુધી તેને એમાંથી સંતોષ પ્રાપ્ત થાય, એ રીતે માલ તેને આપવાની પ્રક્રિયાને વેચાણ કળા કહીશું. કોઈ પણ રીતે મારી મસ્કોડી અને સામેના ગ્રાહકને છેતરી અને માલ વેચવો એને વેચાણ કળા કહેવાતી નથી. વેચાણ કળા તો તેને જ કહેવાય સામેના વ્યક્તિને સંતોષ આપો અને તમને પણ સંતોષ મળે કે મેં નહીં, આ વ્યક્તિને વસ્તુ આપી એના જીવનમાં ઉપયોગી છે, તેમના કાર્યને સરળતા અપાવશે, તેથી તેમને પણ ફાયદો અને મારે વેચાણનો ફાયદો થયો, તો એ મને પણ સંતોષ મળ્યો. વ્યાજબી ભાવે આપે છે, નહીં અતિ નફો નહીં નુકસાનથી આપે. બંને પક્ષકારને સંતોષ થાય અને સામેના વ્યક્તિને એ વસ્તુ જ્યાં સુધી વાપરે ત્યાં સુધી તેમાંથી તેને સંતોષ પ્રાપ્ત થાય, એવી રીતે માલ વેચવાની જે પ્રક્રિયા ધારવામાં આવે તેને આપણે વેચાણ કળા અને ચિરંજીવી સંતોષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે દરેક પક્ષકારને લાભ કરતા વેચાણ કળાની આવડતથી બંને પક્ષકારને લાભ થશે. ગ્રાહકને પણ લાભ થશે અને સાથે સાથે વેપારી એટલે કે ઉત્પાદકીય પેઢી તેમજ અન્ય કોઈ પક્ષકાર તેની સાથે જોડાયેલો એટલે કે વેચવા જનાર કર્મચારી એને પણ લાભ થશે. ઉત્પાદકીય પેઢીને શું લાભ? તો કે એના માલનું વેચાણ કરી શકાશે જો તમારી પાસે વેચાણ કળાની આવડત હશે તો. કર્મચારીને શું લાભ? તો કે વેચાણ થશે તો એનો પગાર અથવા કમિશન મળશે. ગ્રાહકને શું લાભ? તો કે વેચાણ કળાની આવડત દ્વારા જો માલ વેચવામાં આવે તો ગ્રાહકોને સંતોષકારક માહિતી આપી અને ગ્રાહકને તે વસ્તુ પ્રત્યે સભાન કરી અને તેને વધુને વધુ તેનો ઉપયોગ દર્શાવી, જેથી કરીને તે વ્યક્તિ લાંબા સમય સુધી તેનો મિલકતનો પૂરેપૂરો ઉપયોગ કરે, વસ્તુનો પૂરેપૂરો ઉપયોગ કરે અને પૂરેપૂરો તેને સંતોષ મળે. તો આવી રીતે વેચાણ કળા એટલે મારી મસ્કોડીને વેચવું નહીં, પણ સામ સામે બંનેને સંતોષ ઊભા થાય એ રીતે માલ વેચવાની પ્રક્રિયા. આગળ દરેક પક્ષકાર જેટલા પક્ષકાર હોય તેને ચાલુ અને નવી માંગ દર્શાવો. વેચાણ કળાનું એક બીજું મહત્વનું કાર્ય છે કે જે માંગ ચાલુ હોય એ માંગ તો ચાલુ જ રાખવી, ગ્રાહકને એ વસ્તુ તો આપવી, વધુને વધુ વેચાણ થાય એવો પ્રયત્ન કરો. પણ વેચાણ કળાની એક વિશિષ્ટ આવડત એ છે કે ગ્રાહકને નવા કોન્સેપ્ટ ઊભા કરાવવા, નવી માંગનું સર્જન કરાવવું. કે તમે એકની એક વસ્તુ વાપરો એ તો અમે તમને આપીએ, પણ કંઈક નવું માંગો તો અમે નવું બનાવીએ, નવું બનાવેલી વસ્તુ બતાવો. આમ કોઈ ગ્રાહકને નવી અને જૂની બંને વસ્તુનું માંગનું સર્જન રહે અને માંગ ટકી રહે એ પ્રકારની આવડત પણ વેચાણ કળા પ્રાપ્ત કરેલ વ્યક્તિ જ પ્રાપ્ત કરી શકે. તો આમ વેચાણ કળા એ માલ વેચવાની એવી આવડત, એવી પ્રયુક્તિ, એવી પદ્ધતિ, એવી યુક્તિ કે જેને કારણે બધા જ પક્ષકારોને પૂરેપૂરો વધુને વધુ સંતોષ પ્રાપ્ત થઈ શકે. આગળ સંતોષ ઊભો કરાવી માંગ કરાવે છે. ગ્રાહકોને પહેલા માહિતી પૂરી પાડવામાં આવે અને તે માહિતીના આધારે ગ્રાહક એ વસ્તુ જોવે અને ત્યાર પછી તેને આધારે તેને એમ થાય નહીં આ વસ્તુ તો મારી જરૂરિયાતની છે, એટલે સંતોષ પહેલા તો ખાસ તે વ્યક્તિને સંતોષ નહીં, આ વસ્તુ ખરીદી કરશું તો આપણી ઘણી જરૂરિયાત પૂર્ણ થઈ જશે અને એ વસ્તુમાં આપણે ખર્ચ એટલો નથી, એમ કરી તેને સંતોષ ઊભો કરાવી અને વસ્તુઓ આપવી. એવી પ્રક્રિયાને આપણે વેચાણ કળા અથવા વેચાણની આવડત તરીકે ઓળખાવી શકાય. છેલ્લો મુદ્દો એનો લક્ષણ કળા અને વિજ્ઞાન. વેચાણ કળા એ કળા છે કે વિજ્ઞાન એ મુદ્દો આગળ સમજો. તો કળા અને વિજ્ઞાન બંને છે, કઈ રીતે એ મુદ્દો હવે સમજો. તો અહીંયા આપણા લક્ષણો પરીક્ષામાં અવારનવાર પૂછવામાં આવતા હોય તો હું તમને આની ટૂંકો અર્થ, ટૂંકી લક્ષણોની એક વિગત, ટૂંકી માહિતી લખીને તમને આપીશ આ વિડીયોની નીચે. તમારી પાકી નોટમાં યોગ્ય નોંધ કરી લેશો, એને વાંચતા રહેશો. થોડુંક એમાં વિસ્તારપૂર્વક લખવાની ટેવ પાડવાની છે. હું તમને અગાઉ વિડીયો દ્વારા એક વખત માહિતી હજી આપી કઈ રીતે લખવું. હું તમને બહુ જ ટૂંકી વિગત લખાવું છું જેથી કરીને તમે માત્ર ટોપિક વ્યવસ્થિત યાદ રાખી
ટૂંકું યાદ રાખજો તો ઊંડાણપૂર્વક હવે તમારી મૌલિક ક્ષમતા એમાં ઉમેરી હશે અને આમાં ખૂબ ઊંડાણપૂર્વક આપણે લખાણ કરી અને ખૂબ જાજુ લખાણ કરીએ છીએ અલગ અલગ વ્યાખ્યાઓનો સમન્વય કરી અને આપણે ઊંડાણપૂર્વક તેના લખાણો કરશું પણ એ ત્યારે હાલો એક મુદ્દો અહીંયા પૂરો હજી આ ટોપિકમાં આપણે પ્રથમ લેક્ચરમાં બીજો મુદ્દો એક અભ્યાસ કરી લેવું પરીક્ષામાં અવારનવાર આ પ્રશ્ન પૂછાતો આવે છે વેચાણ કળા વિજ્ઞાન કે વ્યવસાય ક્યારેક પરીક્ષામાં એમ પણ પૂછે વેચાણ કળા કે વિજ્ઞાન ક્યારેક એવું પૂછે વેચાણ કળા વિજ્ઞાન કે વ્યવસાય કઈ વસ્તુ છે તો હવે ત્રણેયનો વ્યાખ્યા સમજીએ અને ત્રણેયનો સંબંધ સમજીએ કે ખરેખર વેચાણ કળા એ છે શું હાલો તો વાત એક કળા કોને કહેવાય કળા એટલે એક પ્રકારનું આર્ટ વિશિષ્ટ પ્રકાર બધા ન કરી શકે પણ તમે કરી શકો પ્લેન ચલાવવું બધા ન ચલાવે માટલા બનાવવા માટીના પથ્થરનું કટિંગ કરી અને મૂર્તિ બનાવવી બધા ચિત્રકામ કળા આર્ટ વિશિષ્ટ વ્યક્તિ પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોય છે હાલો એની વાત અભ્યાસ નિરીક્ષણ અનુભવ દ્વારા મેળવેલી વિશિષ્ટ પ્રકારની કાર્યક્ષમતા એટલે કળા કોઈ પણ વસ્તુની કળા પ્રાપ્ત કરવી તો પહેલા એનો અભ્યાસ કરવો પડે અભ્યાસ એટલે ભણવું જ નહીં પણ નિરીક્ષણ કરી સમજવું પડે શીખવું પડે અભ્યાસ એટલે શીખવું નિરીક્ષણ કરવું જોવું જોયા વગર વસ્તુ આવડતી નથી પાઠ્યપુસ્તક વાંચી લેવું અને વ્યવહારિક જીવનમાં થતો અનુભવ બંનેમાં તફાવત છે અનુભવ કરવો પડે અનુભવ નિરીક્ષણ અને અનુભવ દ્વારા એક ઠોકર ખાઈ અનુભવ કરીએ અને તેમાંથી આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તેવા વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન બધા પાસે ન હોય વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન તો એવી ક્ષમતાને કળા તરીકે ઓળખવામાં આવે છે તો આને કળા કહેવાય પણ હવે વાત કરીએ વિષય સાથે તો વેચાણ કળા એ કળા છે હા વેચાણ કળા એ કળા છે કઈ એમાં તમારી પાસે અનુભવ હોવો જોઈએ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ અભ્યાસ હોવો જોઈએ તો જ તમે સારી રીતે વેચાણ કરવાની આવડત પ્રાપ્ત કરી શકો બીજા કરતા અલગ અને શ્રેષ્ઠ કામ કરવું છે તો તમારી પાસે આ બાબતનો અનુભવ અને આવડત હોવી જોઈએ તો એને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અથવા આવડત તરીકે ઓળખવામાં આવે છે તો આમ વેચાણ કળા ખરેખર આ પ્રશ્ન 10 ગુણમાં પૂછાય પણ હું તમને ટૂંકી જ વિગત સમજાવું એમાંથી આપણે ઊંડાણપૂર્વક લખી શકશું કે એક પ્રકારની કળા છે બધા પાસે સમાન હોતી નથી આપણે એટલે જ કહીએ ને કોઈ ઉદ્યોગપતિ કેટલા સફળ થયા કોઈ ઉદ્યોગપતિ બરાબર સફળ થઈ શક્યા નથી શા માટે બસ તેમની પાસે આવડત નથી માલ વેચવા માટેની કળા નથી તો વેચાણ કળા એ વ્યક્તિ પાસે રહેલી આવડત અને તે આવડત તેથી એમ કહી શકાય ધંધાની સફળતા નિષ્ફળતા એ વેચાણ કળા ઉપર આધારિત છે અને કળામાં પણ કળાની જરૂર છે કંઈક આવડત અનુભવ નિરીક્ષણ કરીને મેળવેલું જ્ઞાન કે સમાજની અંદર કઈ વસ્તુ ક્યારે કયા પ્રમાણમાં માંગે છે કઈ રીતે માંગે છે એ બધી જ વસ્તુઓની દેખરેખ જોઈ અને તેમાંથી શીખવામાં આવતી બાબતને કળા કહી શકાય તો વેચાણ કળા એ કળા તો છે દરેક વ્યક્તિ સારી રીતે માલનું વેચાણ કરી શકતી નથી પણ અનુભવ નિરીક્ષણ અભ્યાસથી આ કળા પ્રાપ્ત કરી શકે મૂર્તિ બનાવવા શીખવી હોય તો શીખી શકાય ન શીખી શકાય એવું નહીં ભલે બધા ન શીખી શકે આપણે વ્યવસાય ખેતીનું કામ બધાને બધું ન સરખું આવે અમુક વ્યક્તિ હોય તો બળદનું કામ એટલું સરસ કરતા હોય પુરુષનું વર્ગ તો આમ દરેક પાસે આવડત હોય પણ એ વિશિષ્ટ પ્રકારની જે આવડત પ્રાપ્ત કરવામાં આવે તો એને કળા તરીકે ઓળખવામાં આવે તેથી વેચાણ કળા એ કળા છે ક્યાંક ને ક્યાંક તમારે અનુભવને ઉપયોગ કરવો પડે છે માલ વેચવા જઈએ ત્યાં અનુભવનો ઉપયોગ કરવો પડે છે ગ્રાહક ઘણા નવા પ્રશ્ન આપણને કરશે તો એને સંતોષકારક તમારે જવાબ આપવા પડશે તો એના માટે વેચાણ કળા એ વિશિષ્ટ પ્રકારની કળા અથવા આવડતનો સમન્વય પણ કહી શકાય છે તો આમ વેચાણ કળા એ વિશિષ્ટ પ્રકારની આવડત અથવા કળા તરીકે ઓળખવામાં આવે છે અને તેને સ્વીકારે છે
ત્યાં તો કળા છે તો વિજ્ઞાન. વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાનમાં ચોક્કસ સિદ્ધાંત અને નિયમ હોય છે. ઈ પ્રમાણે કામ કરો અને એનું પરિણામ પણ તે જ પ્રમાણે અને સ્વરૂપે મળે, તેને વિજ્ઞાન કહેવાય. ફરી વખત વિજ્ઞાન. વિજ્ઞાન એ કોઈ પણ વિષયનો કાર્યકરણનો સંબંધ, કઈ રીતે કામ કરવું અને કયું પરિણામ આવશે દર્શાવતી પદ્ધતિસર પદ્ધતિ. વિજ્ઞાનમાં આડેધડ કામ ન થાય. વિજ્ઞાનમાં નિયમ પ્રમાણે જ કામ થાય. પદ્ધતિસર, તર્કબદ્ધ, આવડતપૂર્વકનું કાર્ય એટલે વિજ્ઞાન. કોઈ પણ પ્રકારના સંશોધન થતા હોય એમાં પદ્ધતિસર કામ કરવામાં આવે. પ્રયોગ હોય, ગણિતના સ્ટેપ હોય, પદ્ધતિસર આ રીતે કામ કરશો તો આ જ પરિણામ આવશે. એ વિજ્ઞાન અફર હોય છે. અગાઉથી શોધાયેલા નિયમ અને પરિણામ એ એમાં અફર હોય છે, એટલે કે તેના પરિણામ બદલતા નથી. નિયમ પ્રમાણે કામ કરે તો વેચાણ કળા એ વિજ્ઞાન છે. એમાં ચોક્કસ નિયમો છે. એમને ના આડેધડ જઈને માલનું વેચાણ ન થાય. તમારે થોડાક એના સુસ્ત નિયમો પાલન કરવા પડે કે ગ્રાહક પાસે જશું ત્યારે શું કરશું, માલનો ડેમો કઈ રીતે આપશું, તેની સાથે વાત કઈ રીતે કરશું, આ બધા માટે ચોક્કસ નિયમો બનેલા છે. તેથી વેચાણ કળા એ વિજ્ઞાન પણ છે, કારણ કે તેમાં નિયમો પ્રમાણે પણ કામ કરવું પડે છે, આડેધડ ન થાય. તેથી વેચાણ કળા કળા તો છે પણ વિજ્ઞાન પણ છે. કળા અને વિજ્ઞાન બંનેનો સમન્વય કરે છે. હવે બંનેને હું સાથે કરી દઉં છું. તો વેચાણ કળા એ કળા અને વિજ્ઞાન બંને છે. વેચાણ કળા એ કળા અને વિજ્ઞાન બંનેનો સમન્વય છે. બે જોડાયેલું છે. માત્ર વિજ્ઞાન નિયમ પ્રમાણે જ તમે વેચાણ કાર્ય ન કરી શકો અને માત્ર આવડત પ્રમાણે પણ ન કરી શકો. તો એમાં ચોક્કસ નિયમોનું પાલન કરવું પડે. પણ જો પરિસ્થિતિ બદલાય તો તે નિયમોમાંથી ફેરફાર કરી અને ત્યાં વિજ્ઞાન અમુક હદ સુધી મર્યાદિત હોય છે. વેચાણ કળાની અંદર ત્યાંથી તમારે કળાનો ઉપયોગ કરવો પડશે, અનુભવનો ઉપયોગ કરી અને ગ્રાહકને સમજાવવા પડતા હોય છે. તો આમ વેચાણ કળા એ કળા અને વિજ્ઞાન બંને છે. ખૂબ વિસ્તારથી તમારે આમાં લખવું પડશે. હું તમને ટૂંકી માહિતી આપીશ. તો વેચાણ કળા એ કળા અને વિજ્ઞાન બંને છે. બંનેનો સમન્વય છે. જ્યાં વિજ્ઞાન પૂરું થાય ત્યાંથી કળાનો પ્રારંભ થાય છે. પહેલા વિજ્ઞાન છે, પહેલા કળા નથી. પહેલા નિયમ પ્રમાણે કામ કરવાનું, ત્યાર પછી જ્યાં નિયમોની વાત પૂરી થાય, પ્રશ્ન એવા નવા નવા ઊભા થાય, ત્યાંથી આપણે કળાને દાખલ કરી દેવાની છે, અનુભવને ઉમેરી અને માલનું વેચાણ કરવાની પદ્ધતિસરની રીત એટલે વેચાણ કળા. તો વેચાણ કળા એ કળા અને વિજ્ઞાન બંને છે. મોટા ભાગે એટલો પ્રશ્ન પરીક્ષા પૂછે. પણ જો ત્રણેય મુદ્દા પૂછે તો હવે માનો તો વેચાણ કળા એ વ્યવસાય છે. વ્યવસાય એટલે શું? વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની આપલે કરી અને આર્થિક ઉપાર્જન મેળવવામાં આવે તેને વ્યવસાય કહેવાય. હાલો તો વિશિષ્ટ પ્રકારના જ્ઞાન કે ગુણની જરૂરિયાત હોય તેવી પ્રવૃત્તિને વ્યવસાય તરીકે ઓળખાય. ડોક્ટર, વકીલ, શિક્ષક આ બધા વ્યક્તિને વ્યવસાય કહેવાય. તો હવે વાત એ રહી તો વેચાણ કરનાર વ્યક્તિ એ વ્યવસાયિક બને છે. હા, વ્યવસાયિક બને છે. કઈ રીતે? હવે એ વ્યક્તિએ પોતાનું જ્ઞાન, અનુભવ, આવડત, વિજ્ઞાન જેવા સિદ્ધાંતોને લાગુ પાડી અને માલ વેચાણ કરવામાં સહાયક બનવાનું છે. તેથી એક પ્રકારનો વ્યવસાય પણ બની શકે. ઘણી વખત તમારી પાસે સારામાં સારી વેચાણ કરવાની આવડત હોય તો તમારે માલનું વેચાણ કરવા જવાની પણ જરૂર નથી. તમે ઓફિસ લઈ અને કર્મચારીને માહિતી આપો કે આ રીતે માલનું વેચાણ કરવાનું, આવા પ્રશ્ન થાય, એને માર્ગદર્શન પૂરું પાડો તો પણ એ તમને આવક પ્રાપ્ત કરાવી આપે છે. જ્યાં આપણે જ્ઞાન આપવાથી મળતી આવકને એવી પ્રવૃત્તિને વ્યવસાય કહેવાય. તો આમ વેચાણ કળા એક વ્યવસાય પણ છે. વેચાણ કળા વિજ્ઞાન છે, કળા છે અને વ્યવસાય પણ છે. કારણ કે તમને આર્થિક ઉપાર્જન અપાવે છે. આવડત દ્વારા તમારા જ્ઞાનના ઉપયોગ કરીને તમને આવકો અપાવે છે. તેથી વેચાણ કળા એ વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે.
વ્યવસાયની શું લાક્ષણિકતાઓ છે? આ પ્રશ્ન બહુ લખવાની જરૂર નથી, એ પૂછાય તો લાક્ષણિકતા લખવાની. વિશિષ્ટ પ્રકારની જ્ઞાનની જરૂરિયાત છે. વ્યવસાય એમ ન કરી શકે, ડોક્ટર એમનું સીધું ન બની શકે. હાલો ભણ્યા ન ભણ્યા ડોક્ટર બની ગયો. એના માટે વિશિષ્ટ પ્રકારનું ઊંડાણપૂર્વકનું જે તે મુદ્દા સંબંધિત પૂરેપૂરું સૈદ્ધાંતિક નિયમો અનુસાર ક્રમશઃ જ્ઞાન પ્રાપ્ત કરેલું હોવું જોઈએ, તો તમે વ્યવસાય. તો વ્યવસાયની એક આ લાક્ષણિકતા. શિક્ષક બનવા માટે સીધું વર્ગમાં ઊભું નથી રહેવાનું. એના માટે પહેલા અભ્યાસ કરવો જોઈએ, ભણેલ હોવા જોઈએ, યોગ્ય ડિગ્રી હોવી જોઈએ, અનુભવ હોવો જોઈએ, તો તમને અમે શિક્ષણ આપી શકીએ, મુદ્દા સમજાવી શકીએ. આમનો વ્યવસાય ન બનાવી શકીએ. હવે સંગઠનનું સભ્યપદ કે તે એક સંગઠન તરીકે કામ કરતા હોવા જોઈએ. એમાં સભ્યપદ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. ડોક્ટરનું સંગઠન, વકીલના સંગઠન, શિક્ષકોના સંગઠન, અલગ અલગ વ્યવસાયના સંગઠનો, એમાં સભ્યપદ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. વૈદિક તાલીમ, વિધિવત તેની તાલીમ લીધેલી હોવી જોઈએ. તાલીમ વગર તમે કામ ન યોગ્ય કરી શકો તો તાલીમ હોવી જોઈએ. આચાર સંહિતા, નિયમો, એમાં ચુસ્ત નિયમ હોય છે. એ નિયમોનું પાલન કરી કામ કરતાની ટેવ હોવી જોઈએ. નૈતિક જવાબદારી, આ વ્યક્તિની ખૂબ નૈતિક, વ્યવસાયિક વ્યક્તિની જવાબદારી બહુ નૈતિક છે. કારણ કે તમે સામેના વ્યક્તિને જ્ઞાન આપો છો, એ વ્યક્તિ જ્ઞાનનો ઉપયોગ કરી કાર્ય કરે છે, તો તેથી તમારે આમાં નીતિમત્તા હોવી જોઈએ. કારણ કે તો તમે એ વ્યક્તિને યોગ્ય જ્ઞાન આપશો અને તેમની જીવન સમસ્યાના ઉકેલ તમે મેળવી શકશો, જરૂરિયાતોના ઉકેલ આપવામાં સફળ થઈ શકો. તો આ વસ્તુનું પણ જ્ઞાન હોવું જોઈએ. વ્યવસાયિક લાક્ષણિકતા છે મહેનતાણું. અંતે વ્યવસાયમાં મહેનતાણું મળવું જોઈએ તો જ વ્યવસાય, બાકી સેવાકીય પ્રવૃત્તિ બની જાય છે. તો આમ એમાં મહેનતાણું મળતું હોય તો પણ વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આજે બે મુદ્દા પૂરા કર્યા, લાક્ષણિકતા અને બીજો મુદ્દો તે કળા વિજ્ઞાન, ખાસ એ પ્રશ્ન કરવો, અને વ્યવસાય એ પણ પ્રશ્ન કરી શકાય. તો હાલો આજે એટલું રાખીએ છીએ. એક જ લેક્ચર હવે આમાં આવશે એટલે આપણું આ બીજું યુનિટ ખૂબ ઝડપથી આપણે પૂરું કરી આપશું. તો આજે એટલું રાખીએ, રજા લઈએ છીએ. ધન્યવાદ.